એ તો મને સવારની ખબર હતી. હવે અહીંથી સવારમાં હું નીકળ્યો ને પાદરમાં ત્રિકમ કાંકરી વાળા તલહારાના ઉભડા કરેલા છે, તો ખૂટ્યો એમાં બેઠો હતો, ઓઠણીએ ભર થઈને માથું નાખ્યું હતું એ તલહારાના ઉભડામાં. ત્યાંથી મને ખબર પડી ગઈ આજ કંઈક નવા જૂની થાય. તો બપોર થતાં થતાં ખબર પડી ગઈ કે ભાઈ શેર બજાર તૂટ્યું, કકડ ભૂસ થઈને બધો ખડેલો આવ્યો હેઠો. ખબર પડી જાય, આંખલાને જોઈને ખબર પડી જાય બધી. અને તરત સાંજે 1:30-2 વાગ્યાનું થયું તો ખબર પડી કે આ મતગણતરી આજે હાલે છે. તો એમાં મોટા પાયે ઉથલ પાથલ. અને હાથ થતાં થતાં તો એક બેને જગ્યા ના તો મારે ફોને આવી ગયા કે અમારા વાતાવરણમાં પલટો આવ્યો, અસર થઈ છે, વરસાદ પડ્યો છે ઘણી જગ્યાએ. એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. કારણ કે ગ્લોબલ વોર્મિંગ છે, પછી શેર બજાર છે, રાજકારણ છે, એ બધું એકબીજાને સંકળાયેલું હોય છે. પણ તમે માનવા તૈયાર નથી. મેં ગ્લોબલ વોર્મિંગની વાતો કરી, તમે હવામાં બધા કાઢી નાખ્યું, બરાબર? કારણ કે તમને કંઈ ખબર નથી. તમારે ઘેરે બધા ટીવી જોવું છે, અને ટીવીની અંદર જે કાંઈ ગપગોળા હાલતા હોય એની અહીંયા ઓટે આવીને ખીંચી કરીને બધી વાતો કરો. એમાં કંઈ જ્ઞાનની વાતો ન હોય. આ બધી અમને ખબર હોય. અમે છેલ્લા 15 વર્ષથી છાપા વાંચીએ છીએ, પણ તમારે એ કરવું નથી. કંઈ થાકી ગયું, ટીવી જોવી છે ને ખીખી કરવું છે, તો આ બધું ન ખબર પડે પછી.